जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ऑनलाइन शिक्षण में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत। विद्यार्थी मित्रों, आपने 14मो पाठ कि जे आपना माटे खूब ज महत्वनो गणाववामां आवे छे, आपत्ति व्यवस्थापन एमनो आपणे अभ्यास करता था। एमां आपणे कुदरती आपत्ति अने मानव सर्जित आपत्ति आ बे आपत्तिओनो अभ्यास कर्यो। तो एमां जोयुं हतुं के कुदरत द्वारा जेमनुं सर्जन थाय छे अने एने रोकी शकवा माटे मानवी ज्यारे समर्थ नथी, आवी आपत्ति ने कुदरती आपत्ति कहेवामां आवे छे। आपणे जोईए के गुजरातनी अंदर 26मी जान्युआरी 2001 ना रोज जे भूकंप आव्यो अने मात्र मिनिटोनी अंदर जे मोटी मोटी इमारतोने धराशायी करी दीधी, जे जानमाल ने नुकसान थयुं, तो आ समय मानवी लाचार बनी जाय छे। ए कशुं ज काई करी शकतो नथी, एटले एने कुदरती आपत्ति कहेवामां आवे छे। ए रीते वावाजोडुं આપણે જોઈએ કે વાવાઝોડાની આગાહી થઈ શકે છે। આજે ઉપગ્રહ દ્વારા અને હવામાન ખાતાની સંસ્થાઓ વાવાઝોડું સમુદ્રની અંદર ક્યાં કેન્દ્રિત થયું છે એના પર બાજ નજર રાખી અને લોકોને તે અંગે સાવચેત કરવામાં આવે છે। તો આ આપત્તિની અંદર લોકોને બસવા માટે થોડોક ટાઈમ મળે છે। એ રીતે અનાવૃષ્ટિ દુષ્કાળ आ लांबा गाळानी आपत्ति छे, एकाएक आवती नथी। तो धीमे धीमे वरसाद न पड़े, जमीननी अंदर पाणी तूटी जाए, वृक्षो सुकाई जाए, घासचारो न मळता पशु मृत्यु पामी जाए, पक्षीओने पाणी न मळता मृत्यु पामी जाए अने आ रीते आ जे लांबा गाळानी आपत्ति छे ए दुष्काळ छे। तो आ बधी कुदरती आपत्तिनी वात करी, पण कृत्रिम आपत्ति એટલે કે માનવ સર્જિત આપત્તિ। તો આપણે જોઈએ કે ભોપાલની અંદર જે ગેસ દુર્ઘટના થઈ હતી, અથવા અમેરિકાએ જાપાનના શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા, તો આ માનવ સર્જિત આપત્તિ છે જેને માનવી રોકી શકતો હોય છે। તો એમાં આપણે ભૂકંપની વાત કરી હતી। भूकंप समय लेवाना सावचेतीना पगला जोया था। भूकंप गुजारी बंद थया पछीना लेवाना पगला जोया था। आज आपणे हिम प्रपातनी वात करीए छीए। हिम कहेता बरफ शिलाओ ज्यारे घसी पड़े छे त्यारे घणी बधी जलहानी थती होय छे, जेने ग्लेशियर कहेवामां आवे छे। आ वर्षे उत्तराखंडनी अंदर जे हिमशिलाओ घसी पड़ी અને ઉત્તરાખંડની અંદર જે પાવર પોઈન્ટ હતો એને તોડી અને ઘણો બધો વિનાશ સર્જ્યો હતો। તો જોઈએ હિમાલયમાં ઘણી વખત હિમપ્રપાત થવાથી ખૂબ જ નુકસાન થાય છે। પૃથ્વી પરના હિમાચ્છાદિત ક્ષેત્રો કે ઉત્તુંગ પર્વતીય વિસ્તારોના હિમાચ્છાદિત ક્ષેત્રોમાં ઘટના કવચિત અનુભવાય છે। મુખ્યત્વે ભૂસંચલન ક્રિયા, बरफ पर रमाती स्कीइंग जेवी रमतो, साहसिक प्रवासन प्रवृत्तिना संदर्भे थतुं पर्वतारोहण, कवचित पुष्कळ हिमवृष्टिना दबाण थकी हिमप्रपातनी घटना सर्जाती होय छे। કેટલીક વાર पर्वतारोहको आ घटनानो भोग बनता होय छे। मर्यादित क्षेत्र पूरती आ प्राकृतिक अने मानव सर्जित घटना थकी जानहानी थाय छे। तो हिमप्रपात समये केवा केवा सावचेतीना पगला लेवा जोईए ए जोईए। हिमाच्छादित ક્ષેત્રોમાંથી પસાર થતી વખતે
વહીવટી તંત્ર દ્વારા આપેલી સૂચનાનો અમલ કરવો જોઈએ. તો બીજું, હિમાચલ ક્ષેત્રમાં જ્યારે તોફાની પવન કે ભારે વૃષ્ટિ થતી હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. હિમાચલી ક્ષેત્રોમાંથી પસાર થવાનું હોય ત્યારે સાવચેતીના પગલા સ્વરૂપે જીવન જરૂરિયાતની વિશેષ વસ્તુઓ સાથે રાખવી. તો આ રીતે જ્યારે હિમવર્ષા થતી હોય ત્યારે આ ક્ષેત્રમાં આપણે ન જવું જોઈએ, જેને હિમપ્રપાત કહેવામાં આવે છે. ત્યાર પછી ચક્રવાત એટલે કે વાવાઝોડું. તો વાવાઝોડું આવે ત્યારે કેવી કેવી તકેદારી રાખવી જોઈએ? આપણે જોઈએ કે ભૂકંપની આગાહી થઈ શકતી નથી. ભૂકંપ આવે ત્યારે એકાએક આવે છે અને ખૂબ જાનમાલને નુકસાન થાય છે. પણ વાવાઝોડું એક એવી આપત્તિ છે કે આપણને એ આવતા પહેલા ટેલિવિઝન, રેડિયો, વર્તમાનપત્રો અને ઇન્ટરનેટના માધ્યમથી આપણને એની જાણ થઈ જાય છે. કેટલાની કિમી આવવાનું છે, ક્યાં કિનારા પર આવવાનું છે, આ બધી માહિતીગાર બની એટલે આપણે સાવચેતી રાખી શકીએ છીએ. આપણે એ સ્થળ છોડીને અન્ય સ્થળ ઉપર પણ જઈ શકીએ છીએ તો જાનહાની ખૂબ ઓછી થાય. તો જોઈએ ચક્રવાત અથવા વાવાઝોડું. ચક્રવાત એ વિશિષ્ટ પ્રકારની હવામાન લક્ષી પ્રકોપ છે. તેનો એક ભૌગોલિક વિસ્તાર હોય છે જ્યાં વાતાવરણીય દબાણ અત્યંત ઓછું હોય છે અને તેની ચારે બાજુએ વધુ દબાણ હોય તો ત્યાંથી હવા કેન્દ્ર તરફ ગતિ કરે છે. ચારેય બાજુથી અંદર તરફ ઘસતા પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિની અસરથી હવા ચક્રાવા રહેતા ઉચ્ચે ચડે છે. આ ઘટનાને ચક્રવાત કહે છે. મુખ્યત્વે ચક્રવાત સમુદ્ર ઉપર ઉદ્ભવે છે અને ભૂમિ કિનારાના સ્પર્શ સાથે હાંસ થવા લાગે છે. તો આ રીતે મુખ્યત્વે ચક્રવાત છે સમુદ્ર ઉપર ઉદ્ભવે છે, કેમ કે સમુદ્રની અંદર હવાનું હલકું દબાણ રચાય છે. જમીનની જે ગરમ થયેલી હવા એ સમુદ્ર ઉપર રહેલી ઠંડી હવા સાથે ભળે છે અને એક વંટોળનું સ્વરૂપ ધારણ કરે છે અને એને કારણે ચક્રવાત સર્જાતો હોય છે. તો વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ, કેવા કેવા પગલા લેવા જોઈએ? આપણે સમુદ્રના વિશાળ વિસ્તારમાં વધુ શક્તિશાળી ભરતીના મોજા વધુ ઉછળે છે. તટવર્તી પ્રદેશો પર પાણી ફરી વળે છે. જો મોટી ભરતી સમયે ચક્રવાત સર્જાય હોય તો તેમની સંયુક્ત અસર ઘણી જ વિનાશક બની જાય છે. તટવર્તી પ્રદેશોમાં ધોધમાર વરસાદ પડે છે, જેને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. ચક્રવાત વૃક્ષો તથા નબળા મકાનોને ઉકેડી નાખે છે. વીજળીના થાંભલા પડી જાય છે. તો જ્યારે વાવાઝોડું આવે, ખૂબ જ પવન આવે, એને કારણે મોટા વૃક્ષો અને નબળા મકાનો પડી જાય છે, મોટા વૃક્ષો ઉખડી જાય છે, વીજળીના થાંભલા પડી જાય છે. કિનારાની નજીકના જંગલો જે તે પ્રદેશને ચક્રવાતની વિનાશક તાકાતની પ્રલયકારી મોજાથી રક્ષણ પૂરું પાડે છે. તો આ રીતે સમુદ્ર કિનારા નજીક જે જંગલો હોય છે એ આ પવન અને સમુદ્ર મોજાને રોકી રાખે છે અને રક્ષણ પૂરું પાડે છે. ભારતનો સમગ્ર પૂર્વ કિનારો એટલે કે કોરોમંડલ અને સિરકાર ચક્રવાતી સંવેદનશીલ વિસ્તાર છે. વારંવાર ચક્રવાત આવતા હોય તેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા તથા તમિલનાડુ મુખ્ય છે. અરબ સાગરના કિનારે ગુજરાત તથા મહારાષ્ટ્રના કિનારા ચક્રવાત થકી વધુ ભોગ બનતા રાજ્યો છે. ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ
ઉપગ્રહ દ્વારા તેની તીવ્રતા, ગતિ અને દિશા જાણી શકાય છે. તેને આધારે ચોક્કસ વિસ્તારના જળ સમુદાયના રક્ષણ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય છે. ફેલિન નામના ચક્રવાતની આગાહી થકી અગાઉથી જ ઘણા બધા લોકો એટલે કે સ્થળાંતર શક્ય બન્યું. તો આ રીતે જ્યારે વાવાઝોડાની આગાહી થઈ શકે છે એટલે લોકોને એ સ્થળેથી ખસેડી શકાય છે. આ માટે ભારતીય હવામાન કચેરી કાર્યરત છે. દેશભરમાં 10 સ્થળે સાયક્લોનિક ડિટેક્શન રડાર ગોઠવેલા છે. તો આપણા દેશની અંદર 10 જગ્યાએ આવા રડાર ગોઠવાયેલા હોય છે. ઇન્સેટ ઉપગ્રહ આ ડિટેક્શન રડાર કેન્દ્રો દ્વારા ચક્રવાત અંગેની લગભગ સચોટ માહિતી સતત મળતી રહેશે. તો આ જે 10 રડાર છે એના દ્વારા હવામાન ખાતાને એના દ્વારા તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી રહેતી હોય છે. ત્યાર પછી ચક્રવાત અગાઉ લેવાના પગલા, વાવાઝોડું આવે એ પહેલા કેવા પગલા લેવા? તો કે અફવા ફેલાવશો નહીં, ભયભીત થશો. વાવાઝોડું છે એ આગાહી થઈ શકે છે એટલે એમાં કોઈ ભયભીત થવાની જરૂર નથી. જરૂર પડે તો સ્થળ છોડીને બીજા સ્થાને જઈ શકાય છે. અધિકૃત સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળતા, કોઈ ચેતવણી આપણે સાંભળતી રહેવી. સ્થળાંતર સમયે સામાન, માલ, ઢોર ઢાંકર સલામતીનું ધ્યાન રાખો. જરૂર પડે તો પાલતુ પશુઓને છોડી મૂકો. માછીમારોને દરિયામાં જવું નહીં. બોટ સલામત સ્થળે લાંગરવી. દરિયાકાંઠાના રહેવાસીઓએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો. સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. તો ચક્રવાત દરમિયાન આ બધી બાબતો ધ્યાનમાં રાખવી. ચક્રવાત દરમિયાન તો કે જર્જરિત મકાન અને વૃક્ષો નીચે આશ્રય લેવો નહીં. શક્ય હોય તો મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ અને અદ્યતન માહિતી મેળવતા રહે. ખોટી અફવાથી ન દોરાવું પણ અદ્યતન માહિતી મેળવતી રહેવી. રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાનો અમલ કરો. આપણે જોઈએ કે ઘણી વખત વાવાઝોડા દરમિયાન વીજળી ના રહે, થાંભલા પડી જાય, તો આવા સમયે રેડિયો છે એ ખૂબ જ ઉપયોગી બનતો હોય છે. તો રેડિયો પર એની સતત માહિતી સાંભળતા રહેવું. દરિયા નજીક ઝાડ વિશે કે વીજળીના થાંભલા કે તેની લાઈન નજીક ઉભા રહેશો નહીં. વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દો. તો આ ચક્રવાત દરમિયાન. ત્યાર પછી વાવાઝોડા પછી કેવી બાબતનું ધ્યાન રાખવું? ક્ષતિગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરો. પવનને લીધે જે મકાનો ક્ષતિ પામ્યા છે ત્યાંથી દૂર રહો. જો ઘર સલામત હોય તો જ ઘરમાં રહેવું જોઈએ. ઘરની બહાર નીકળતા પહેલા ચક્રવાત પસાર થઈ શક્યો કે નહીં તેની ખાતરી કરી લો. ઘરના રેડિયો કે ટીવી પર સલામતીનો સ્પષ્ટ સંદેશ મળે તેની રાહ જુઓ. વાવાઝોડાને કારણે ધ્વસ્ત થયેલો કાચબા, કાચના ટુકડા જેવી સામગ્રીથી દૂર રહો. ગેસ કનેક્શન લીકેજ નથી તે ચકાસી લો. લીકેજ જણાય તો બારી બારણા ખોલી નાખો અને મકાનની બહાર જતા રહો. જો સ્થળાંતર કરેલું હોય તો સૂચના ન મળે ત્યાં જ અને સૂચના મુજબ રૂટ ઉપરથી પાછા ફરો. વીજળીના સાધનોને નુકસાનથી બચાવવા ઘરની મુખ્ય કંટ્રોલ સ્વિચ બંધ કરી દો. બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ વગેરેનો સંપર્ક કરો. સુરક્ષિત ખોરાકનો ઉપયોગ કરો. તો આ બધી બાબતો છે એ ચક્રવાત પછી ધ્યાનમાં લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે મળશું ત્યારે